નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આવી પહોંચ્યા છીએ રાણકી વાવ। તો ચાલો તમને રાણકી વાવ બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। પહોંચ્યા છીએ રાણકી વાવ। તો નવા મિત્રો આવ્યા એ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પહોંચ્યા છીએ રાણકી વાવ, તો ચાલો તમને રાણકી વાવ બતાવું। રાણકી વાવનો વ્યૂ જોઈ શકો છો તમે। આપણે આવી પહોંચ્યા છીએ રાણકી વાવ, જોઈ રહ્યા છો। રાણકી વાવ અથવા રાણીની વાવ તરીકે ઓળખાય છે, જે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલી ઐતિહાસિક વાવ છે। આ વાવ પાટણ શહેરને જોવાલાયક સ્થળ છે, જેની દેશ વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે। પાટણની રાણકી વાવ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ ઓળખાય છે। ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા 100ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે જે ગુજરાતનું ગૌરવ વધારે છે। તેમાંથી એક છે પાટણ જિલ્લામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ। રાણકી વાવ આર્ટ અને આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે। આ વાવ ગુજરાતના વૈભવશાળી ઇતિહાસની ઝાંખી કરાવે છે। આ વાવનું નિર્માણ રાણી ઉદયમતીએ કરાવેલું હતું એ સમયમાં। પાટણના આ સ્થાપત્યને 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું। યુનેસ્કોએ આ વાવને ભારતમાં સ્થિત દરેક વાવની રાણીનો ખિતાબ આપ્યો હતો। 10મી સદીમાં બનાવવામાં આવેલી આ વાવ સોલંકી વંશની ભવ્યતા દર્શાવે છે। આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાણ 27 મીટર છે। આ વાવનું નિર્માણ રાણી ઉદયમતીએ કરાવ્યું હતું।
પાટણમાં બનેલી રાણીની વાવ જોઈને તમે દુનિયાની 7 અજાયબીઓ ભૂલી જશો. આ વાવ એટલી સુંદર રીતે બનાવવામાં આવી છે કે તેની કારીગરી જોઈને તમે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જશો. રાણીની વાવ સન 1063માં ચાલુક્ય વંશની રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી તે રાણીના પ્રેમનું પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે.